નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારા મનમાં જે આવનારી પ્રેક્ટિકલ એક્ઝામ છે તેના માટે તમારા મનમાં જે પ્રશ્નો ઉદ્ભવતા હતા કે સર ધોરણ 12 સાયન્સની પ્રાયોગિક જે પરીક્ષા છે જેમાં ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી સબ્જેક્ટની અમારે કઈ એક્ઝામ સેન્ટર આવશે, કઈ તારીખે અમારી પ્રેક્ટિકલ એક્ઝામ હશે, તો આવા દરેકે દરેક પ્રશ્નનું હવે સમાધાન થઈ જશે. કારણ કે ગુજરાત બોર્ડ દ્વારા તમારી હોલ ટિકિટ ઓફિશિયલ વેબસાઇટ ઉપર અપલોડ કરી દેવામાં આવી છે. તો કે ત્યાંથી વિદ્યાર્થી મિત્રો તમને આરામથી સરળતાથી તમને હોલ ટિકિટ મળી જશે. તો એનો પરિપત્ર અનુસાર તમારી જે આવનારી પરીક્ષા 5/2/2026 રોજથી ચાલુ થનારી છે તેની હોલ ટિકિટ 27/1/2026 થી સરળતાપૂર્વક ડાઉનલોડ કરી શકાય એમ છે. પરંતુ આ હોલ ટિકિટ વિદ્યાર્થીઓ તમે ડાઉનલોડ નહીં કરી શકો. આ હોલ ટિકિટ તમારા શાળાના શિક્ષકો દ્વારા ડાઉનલોડ થશે. કારણ કે આ હોલ ટિકિટ ડાઉનલોડ કરતી વખતે શાળાનો ઓફિશિયલ મોબાઈલ નંબર, શાળાનો ઇન્ડેક્સ નંબર, શાળાની મેલ આઈડી એના દ્વારા લોગિન કરીને ડાઉનલોડ થવાનું છે. એટલે વિદ્યાર્થીઓ તમારે ડાઉનલોડ કરવાની કાંઈ પણ પ્રકારની ચિંતા કરવાની નથી. તમારા શાળાના શિક્ષકો દ્વારા જ આ હોલ ટિકિટ ડાઉનલોડ કરીને તેમાં તેની ઉપર તમારે વિદ્યાર્થીઓની સાઇન કરાવશે, શિક્ષકની સાઇન થશે, પછી ત્યારબાદ તમારા શાળાનો સિક્કો પણ લાગશે અને આચાર્યશ્રીની સહી પણ થશે અને પછી તમને હોલ ટિકિટ મળી જશે. પરંતુ એક વાત મુખ્યત્વે ધ્યાન રાખજો કે જ્યારે તમને આ હોલ ટિકિટ આપવામાં આવે અને એ હોલ ટિકિટ પ્રોવાઈડ કરતી વખતે તમારે તેમાં આખી હોલ ટિકિટ ઉપર તમારું નામ અને બધી તમારે રિલેટેડ ઇન્ફોર્મેશન વ્યવસ્થિત રીતે એકવાર ચેક કરી લેવી. કારણ કે ક્લિયર કટ કહેવામાં આવ્યું છે કે પરીક્ષાર્થી પાસેથી લેવાની રહેશે અને સમય મર્યાદામાં પરીક્ષાર્થીઓને પ્રવેશપત્રમાં આપવા જણાવવામાં આવશે. અને પરીક્ષાર્થીના વિષયો, માધ્યમ કે અન્ય કોઈ વિગતમાં વિસંગતતા જણાય તો બોર્ડની ગાંધીનગર ખાતેની કચેરીમાં વિજ્ઞાન પ્રવાહની ક શાખાને જરૂરી આધાર સાથે કચેરી સમય દરમિયાન રૂબરૂમાં તાત્કાલિક સંપર્ક કરવાનો રહેશે. એટલે જેવી તમને હોલ ટિકિટ મળે તેવી ડાયરેક્ટ જ તેમાં રહેલી તમારું માધ્યમ, તમારું નામ, આવી દરેકે દરેક બાબતો, વિષય, દરેકે દરેક બાબતો ચેક કરી લેવામાં. કાંઈ પણ પ્રકારની ભૂલ જણાય તો તમારા શાળામાં ડાયરેક્ટ ને ડાયરેક્ટ કોન્ટેક્ટ કરો, જેના થકીથી જલ્દીમાં જલ્દી તેને એમાં સુધારો લાવી શકાય. પરંતુ સર હવે હોલ ટિકિટ તો આવી ગઈ, પરંતુ પ્રેક્ટિકલ એક્ઝામ બાબતે મનમાં ઘણા ખરા પ્રશ્નો ઉદ્ભવે છે કે સર પ્રેક્ટિકલ એક્ઝામમાં અમારે ડર લાગે છે, કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. તો કે આવા પ્રશ્નો જે તમારા મનમાં ઉદ્ભવે છે, આવા પ્રશ્નોના સમાધાન સ્વરૂપે ઓલરેડી વિદ્યાકુલ પોતાની વિદ્યાકુલ ગુજરાતી સાયન્સ ચેનલ ઉપર આપણા કેમેસ્ટ્રી વિષય, ફિઝિક્સ વિષય સાથે સાથે બાયોલોજી, આ ત્રણ વિષયની પ્રેક્ટિકલ એક્ઝામની સ્ટ્રેટેજી આવી ચૂકી છે. તો વિદ્યાર્થી મિત્રો અત્યારે જલ્દીથી આપણા આ સ્ટ્રેટેજી વાળા વિડીયો જોઈ લેજો અને તમારા મનના જે ડર છે પ્રેક્ટિકલ એક્ઝામ બાબતે તે દૂર કરી દેજો. અને તેની સાથે વિદ્યાકુલ ગુજરાતી સાયન્સ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને તમારી આવનારી પ્રેક્ટિકલ એક્ઝામ માટે વિદ્યાકુલ પરિવાર તરફથી તમને એક્ઝામ માટે ઓલ ધ બેસ્ટ.